ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના એક ગામમાં 2 વર્ષ પૂર્વ 19 વર્ષીય યુવક દ્વારા સગીરા પર દુષ્કર્મ આચરનારને 20 વર્ષની સજા ફટકારવામાં આવી। ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકામાં એક ગામે રહેતા 19 વર્ષીય યુવાને સગીરાને લલચાવી ફોજ લાવી વાલીપણામાંથી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચર્યાની ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં જે તે સમયે આરોપી પર જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। આજે ભાવનગર ત્રીજા એડિશનલ જજ એચ દવે સાહેબની અદાલતમાં ચાલી જતા આરોપી સામે ગુનો સાબિત થયો છે। જુદી જુદી કલમો હેઠળ 20 વર્ષની કેદની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો। ભોગ બનનારને વળતર પેટે 6,30,000 રૂપિયા સરકારે ચૂકવી આપતા અદાલતને હુકમ પણ કર્યો છે। આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ ગત તારીખ 6/2/2023ના રોજ આ કામના આરોપી મુકેશ ઉર્ફે ગળો ભૂપતભાઈ ચીખલિયા ઉંમર વર્ષ 19 ઉમરાળાના એક ગામે રહેતા શખ્સે સગીરાને અપહરણ કરી શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મનો ભોગ બનાવ્યો હતો। તે ગારિયાધાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપી સામે અનેક કલમો હેઠળ ગુનો દાખવવામાં આવ્યો હતો। ત્યારે આજે કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારી અને ભોગ બનનારની સગીરાને 6,30,000 વળતર પેટે સરકારશ્રીએ 30 દિવસમાં ચૂકવવામાં અદાલતે હુકમ પણ કર્યો છે।